રાજ્યની ઘણી શાળાઓમાં ભૂતિયા શિક્ષકો જાણ કર્યા વિના ફરજમાંથી લાંબા સમય સુધી ગેરહાજર રહ્યા છે। ત્યારે પ્રાથમિક શાળામાં બાળકો પાસે પોતાનું પોતું કરાવવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો ગીર ગઢડાની પ્રાથમિક કુમાર શાળાનો હોવાનું સામે આવ્યું છે। શાળાના ઓરડા સહિત લોબીની બાળકો પાસેથી સફાઈ કરવામાં આવતી હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે। જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો વિદ્યાર્થીનીઓ પાસે કામ કરવામાં આવે છે। અહીંયા વિદ્યાર્થીઓ પોતું મારતા નજરે પડી રહ્યા છે। પ્રાથમિક કુમાર શાળાનો આ બનાવ છે। આ દ્રશ્ય પ્રાથમિક કુમાર શાળાના બાળકોના છે, જ્યાં બાળકો પોતું મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે। સ્કૂલમાં અભ્યાસ કરવાને બદલે અહીંયા ઘર કામ કરવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે। તો આવી રીતે જો થશે ગુજરાતમાં તો પછી ગુજરાતની પ્રજા કેવી રીતે અભ્યાસ કરશે? ગુજરાતના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે તે જો આ રીતે કચરા પોતા કરશે, અભ્યાસ નહીં મેળવી શકે તો પછી આવનારું ભવિષ્ય કેવું હશે? એ સૌ કોઈ આ સવાલ સરકારને કરી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા રહે છે, જ્યાં અંતરિયાળ ગામડાઓ હોય કે પછી નાની એવી સ્કૂલ હોય ત્યાં બાળકોને અભ્યાસ કરાવવાના બદલે તેમને કામ કરાવવામાં આવે છે।